20 માર્ચ શું તમે જાણો છો આ દિવસને કયા રૂપમાં ઉજવવામાં આવે છે? અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે કોઈ પણ ઇન્ટરનેશનલ ડે હોય કે ફેસ્ટિવલ હોય એને લગતા સંખ્યાબંધ મેસેજ આપણા ફોનમાં આવી જતા હોય છે. નમસ્કાર, હું ગૌતમ પટેલ આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. 20 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ, વર્લ્ડ હેપીનેસ ડે. શું તમે જાણો છો કે આ દિવસની ઉજવણી ક્યારથી શરૂ થઈ અને કેમ ઉજવવામાં આવે છે? વર્ષ 2013 થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની ઉજવણી થાય છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવાય એના માટે જાણીતા સમાજ સેવક જેમી ઇલિયને બહુ જ બધા પ્રયત્નો કર્યા હતા. જ્યારે પણ 2011 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર સમિતિમાં સામેલ બધા જ દેશો જ્યારે મળ્યા ત્યારે એક ગંભીર વિષય ઉપર ચર્ચા થઈ. માત્ર આર્થિક વૃદ્ધિ કે પ્રગતિ ઉપર ધ્યાન ના આપતા મનુષ્યો એટલે માનવોની અંદર ખુશીનું ધોરણ ઉચ્ચતમ બને એના માટે પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખુશી એટલે કે હેપીનેસ આપણા જીવનનો અતિ અગત્યનો ભાગ છે, હિસ્સો છે, પરિબળ છે. તો એના અંગે લોકોની અંદર જાગૃતિ વધે એના માટે દર વર્ષે 20 માર્ચના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસની ઉજવણી થાય છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે એક ઇન્ટરનેશનલ સર્વે થાય છે. દરેક દેશનો સર્વે થાય છે ને એના ઉપરથી હેપીનેસ ઇન્ડેક્સની એક યાદી રજૂ કરવામાં આવે છે. શું તમને ખબર છે પાછલા વર્ષે કયો દેશ હેપીનેસ ઇન્ડેક્સની અંદર સૌ પ્રથમ નંબરે રહ્યો હતો? હેપીનેસ તમારા, મારા અને સમગ્ર મનુષ્ય માટેનું એક અગત્યનું પાસું છે જીવન જીવવા માટેનું. આપણે રોજબરોજની જિંદગીની અંદર શું ખુશ રહીએ છીએ? આપણને મળતા લોકો કે આપણી આસપાસના લોકો રોજિંદા જીવનમાં શું ખરેખર ખુશી છે બનાવી રહ્યા છે, ખુશીપૂર્વક જીવી રહ્યા છે? અને જો આનો જવાબ ના હોય તો એના માટે ગંભીરપણે વિચારવું જ રહ્યું. ખુશી અંગે આપણી અંદર સમજ સ્પષ્ટ બને અને એને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે સામેલ કરી શકીએ એને લગતો એક નાનકડો પ્રયત્ન કર્યો છે અને યુટ્યુબ ઉપર હેપીનેસને લગતા એક વિડીયો સિરીઝ બનાવવા જઈ રહ્યો છું, જેની અંદર સામેલ છે રિયલ મીનિંગ ઓફ હેપીનેસ, હેપીનેસની આપણા જીવનમાં ઉપયોગિતા અને આપણા જીવનમાં એને સામેલ કરવા માટેના કેટલાક વ્યવહારિક ઉપાયો અને જીવન ઉપયોગી બીજી ઘણી બધી માહિતી આની અંદર સામેલ છે. તો અત્યારે જ બેલ આઇકોનને પ્રેસ કરો જેથી ભવિષ્યમાં બનનારા દરેક વિડીયોની અપડેટ તમારા સુધી પહેલા પહોંચે. અંતમાં મહાત્મા બુદ્ધનું એક વાક્ય મને યાદ આવે છે, હેપીનેસ નેવર ડિક્રીઝ બાય બીઇંગ સેડ, અર્થાત ખુશીઓ વહેંચવાથી ક્યારેય ઘટતી નથી. અસ્તુ.